એક પિતા પોતાની નાનકડી દીકરી સાથે ટીવી જોઈ રહ્યા હતા. દીકરી જાત જાતના સવાલો પૂછી રહી હતી અને એવામાં ક્રિકેટ મેચ પૂરી થઈ અને ભારત દેશનો વિજય થયો. દરેક જગ્યાએ આનંદની લહેર છવાઈ ગઈ અને આનંદને વ્યક્ત કરવા શેરીઓમાં, મહોલ્લોમાં ઘણા બધા ફટાકડા ફોડવામાં આવ્યા અને થોડા જ સમયમાં સમાચાર ચાલુ થયા અને દેશના મોટા મોટા નેતાઓએ ક્રિકેટરોને ખૂબ જ મોટા ભવ્ય ઇનામોથી સન્માનિત કરવાની ઘોષણા કરી. અને બીજી બાજુ એક એવી ઘટના બને છે, એના સમાચાર વહેતા થાય છે કે કાશ્મીરની અંદર એક શાળાને આતંકવાદીઓએ બંદી બનાવી દીધી છે અને બાળકો એની અંદર કેદ થઈ ગયા છે. તો આ બાળકોને બચાવવા માટે લશ્કરી સૈન્ય જીવ સટોસટીનો ખેલ ખેલી અને એની સામે યુદ્ધ કરે છે અને યુદ્ધમાં દરેક બાળકને સહી સલામત બચાવી લેવામાં આવે છે, રેસ્ક્યુ કરવામાં આવે છે અને લશ્કરી ટીમની વિજય થાય છે. આ જોઈ અને દીકરી ખૂબ ખુશ થઈ જાય છે. એ બહાર નીકળે છે અને શેરી મહોલ્લામાં જોવે છે પણ કોઈ દેખાતું નથી અને ચૂપચાપ અંદર આવીને બેસી જાય છે. અને એના પિતા કંઈક કામ કરતા હોય છે તો એને અટકાવી અને પૂછે છે કે પિતાજી, આપણો દેશ ક્રિકેટ મેચ જીત્યો તો ફટાકડા ફોડવામાં આવ્યા અને એમને ઘણા બધા મોટા મોટા ઇનામો આપવામાં આવ્યા. તો આપણા લશ્કરી જવાનો પણ આતંકવાદીઓ સામે જીત્યા, તો એમને કેમ કોઈ ઇનામ આપવામાં ના આવ્યું? એમના માટે કેમ ફટાકડા ફોડવામાં ના આવ્યા? ત્યારે પિતાજી મંત્રમુગ્ધ થઈ ગયા અને પિતાજીએ પોતાની દીકરીને જવાબ આપ્યો કે આ ભારત દેશ છે, આપણો દેશ ખૂબ મહાન છે. અહીંયા બેટથી રમનારાઓને ફટાકડા ફોડી અને સન્માનિત કરવામાં આવે છે, એમને મોટા મોટા ઇનામો આપવામાં આવે છે. પણ જે પોતાના જીવના જોખમે કોઈને બચાવે છે તો એના માટે કોઈ તાલી પાડવા પણ તૈયાર નથી, એના માટે કોઈ સન્માન નથી, એને કોઈ યાદ નથી રાખતું. આ નાની દીકરીને તો કાંઈ ના સમજાયું, પણ તમને સમજાયું કે નહીં? તો દેશ માટે જીવ આપનારને આપણે માન સન્માન આપીએ. વાત ગમી હોય તો એને શેર કરો, લાઈક કરો.